હલો એવરીવન, કેમ છો બધા? હું કામિની ઉપાધ્યાય ટોરેન્ટો કેનેડાથી અને આજે હું અને મારા બિઝનેસ પાર્ટનર જ્યોતિબેન આવ્યા છીએ. અત્યારનો અમારો ટોરેન્ટોનો ટાઈમ છે 6:59 PM અને આજની ડેટ છે મે 15, 2026 અને આજે અમે બહુ સરસ ટોપિક સાથે થોડી તમારા સાથે ચર્ચા કરવા આવ્યા છે અમારા બિઝનેસની રિલેટેડ. તો મારો આજનો ટોપિક છે જોબ સાથે સાઇડ હસલ કેમ જરૂરી છે. તો અત્યારના જે ટાઈમમાં આપણે બધા જોતા હઈશું કે આપણી જોબ તો બધાને છે, પણ જોબની સિક્યોરિટી હવે આમ કહેવાય કે એવી નથી, રાઈટ? એટલે આપણે બધાને જોબ સાથે થોડુંક એવું રાખવું જ પડે કે સાઈડમાં આપણને કશુંક હોય. અને પ્લસ અત્યારે જે આપણી જોબની જે સેલરી ને બધું આવે છે એની સામે એક્સપેન્સ પણ એટલા જ વધી ગયેલા છે, રાઈટ? કે એ બધાને પણ આપણે પહોંચી વળવા માટે સમટાઈમ્સ એવું થાય છે કે જસ્ટ વન જોબ પણ ઇનફ નથી રહેતી. તો એના માટે આપણે કંઈક વિચારતા હોઈએ છીએ કે આપણે સાઈડ પર કશું કરવું જોઈએ કે જેનાથી આપણને અર્નિંગ થાય. તો હું અને જ્યોતિબેન આવું જ કશું વિચાર્યું અને જ્યોતિબેન એમનો આપશે તમને કે ભાઈ એક એવી એમનું શું થિંક હતું ને એમે કેમ આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો, રાઈટ? પણ હું કહું મારી સાઈડથી કે મેં આ બિઝનેસ કેમ સ્ટાર્ટ કર્યો. તો આ બિઝનેસ મેં એટલા માટે કર્યો, સેમ જ મારું પણ એવું જ હતું કે કિડ્સ મોટા થઈ ગયા છે, પ્લસ આપણા જે એક્સપેન્સ છે અને મોસ્ટ પ્રોબેબલી બધા આ કોવિડ પછી આપણા એક્સપેન્સ થોડા વધ્યા છે, પ્લસ જોબની સિક્યોરિટી પણ એવી નથી હોતી કે ક્યારે જોબ માંથી કોઈને પણ લે ઓફ મળે કેવું થાય ત્યારે આમ એવું થઈ જાય કે આપણે શું કરીએ, રાઈટ? આપણી આટલા વર્ષોની કન્ટિન્યુઅસ જોબ હોય અને સડનલી જો ના થાય કે કંઈક થયું તો શું કરો? તો એ આપણને કે ને કે એવું મનમાં ડર ના રહે અને આપણે સારી રીતના આપણે અને આપણા ફેમિલીની લાઈફ આપણે સારી રીતના જીવી શકીએ. તો મેં એ વિચારી અને હું જ્યારે કેનેડામાં થઈ ને ત્યારે મને ખબર છે કે એવું નથી, એ વખતે તો થોડીક તો જોબ સિક્યોર હતી, પણ મને એવું હતું કે હું જ્યારે કેનેડા થઈ ત્યારે મારી પાસે મારી જેમાં એક્સપિરિયન્સ હતો, રાઈટ, એમાં તો અહીંયા જોબ મળે એવું નહોતું. તો મારે એના માટે સ્ટડી કરવું પડે 1 year સમથિંગ, પછી મને જોબના ચાન્સીસ. હવે કે આપણી સાથે આપણે ફેમિલી સાથે આવ્યા હોય, કિડ્સ સાથે આવ્યા હોય તો ઇટ્સ લિટલ હાર્ડ કે આપણે ઘર પણ સંભાળવાનું હોય, ઘરને ચલાવવાનું પણ હોય, રાઈટ? એટલે વાઈફને હસબન્ડ ના કરીએ જોબ તો એ ન ચાલે. તો મેં પણ એની સાથે ભણવાનું છે કે જે છે બધી ઇન્ફોર્મેશન લો એ પહેલા મેં મારું બધું જોબ તો મારે કરવી જ છે એમ કરીને મેં ચાલુ કરી જ દીધી કે જે જોબ મળે આપણે પહેલા કરો, રાઈટ? અને એમ કરતા કરતા મારે જે મારું એજ્યુકેશન મારું હતું એમાં મેં જોબ લેવાનું સ્ટાર્ટ કર્યું. તો એની માટે પણ કેવું થતું કે તમને એકદમ પરમેનન્ટ ના મળે, એટલે તમારે કોન્ટ્રાક્ટ બેઝ પર કરવી પડે. તો હવે કોન્ટ્રાક્ટ બેઝ ઘણીવાર 3 month હોય, 6 month હોય, 1 year હોય, રાઈટ? તો હવે 3 month કેવો હોય ત્યારે કેવું થાય કે તમે જોબ કરો 3 month, પછી પાછી જોબ કરો અને તમને જેનો એક્સપિરિયન્સ છે લાઈનની એ જોબ કરવા જાવ ત્યાં સુધી વચ્ચે પછી તમારે ઘરે બેસવું પડે, નહીં તો પછી પાછી બીજી જોબ કરવી પડે ને આ પણ સર્ચ કરવું પડે, રાઈટ? એટલે એવી રીતના મેં એમ કરતા કરતા હું પરમનન્ટ જોબ સુધી પહોંચી હતી. તો એ બધી જે કહે ને કે હસલ મેં જોઈ છે મારી લાઈફમાં. એટલે અત્યારે જે રીતનું બધું જે સિચ્યુએશન છે તો હું એ મારા પાસ્ટને ભૂલી નથી, એમાંથી આપણે લર્ન કરવાનું, રાઈટ? એટલે મેં નક્કી કર્યું કે ના, મારે જોબ તો જરૂરી જ છે, જોબ કરવાની આપણે, પણ મારા જોબના ટાઈમ પછી ફેમિલીને જે ટાઈમ આપીએ છીએ એ પછી જે મારી પાસે ટાઈમ થોડોક રહે છે એ ટાઈમને હું ફક્ત સ્ક્રોલ કરવામાં વેસ્ટ કરું છું, એના કરતાં જો મને એવું કશું મળે કે જે આપણે થોડુંક અર્ન પણ કરીએ. પણ મારે થોડાક કે એવું હતું કે મને જોબમાં તો આપણે આખો દિવસ બહાર રહેતા હોઈએ, એટલે સાઈડમાં કંઈક કરવું છે પણ ઘરમાં રહીને કરવું છે, ફેમિલી સાથે રહીને, કે આપણે ફેમિલીને પણ ટાઈમ આપી શકીએ, આપણા કિડ્સને પણ ટાઈમ આપીએ, રાઈટ? હવે આજે આપણે કેટલા બિઝી થઈ જઈએ છીએ જોબ કરતા થઈએ પછી,
તો સેમ થિંગ આપણા કિડ્સ પણ એટલા જ બિઝી થઈ જશે તો પછી એ લોકો આપણને એટલો ટાઈમ નથી આપી શકતા જેમ અત્યારે આપણે આપણા પેરેન્ટ્સને પણ એટલો ટાઈમ નથી આપી શકતા, રાઈટ? તો એ વખતે એવું થયું કે ભાઈ ના, કિડ્સ અત્યારે નાના જ થોડાક છે તો આપણે સાથે છે ત્યારે આપણે એમને ટાઈમ નહીં આપીએ તો ક્યારે આપીશું? એટલે મારે ઘરની બહાર જોબ માટે જઉં છું, હવે બીજા બિઝનેસ કેના માટે નથી જવું. એટલે એ પછી આ બિઝનેસ આવ્યો મારા સામે તો હું વધારે હેપી થઈ કે હો, દિવસના 2 to 3 અવર્સ આપવાના છે અને ઘરમાં જ રહીને, એટલે મારા ફેમિલીની પણ હું ટેક કેર કરી શકું અને મારું કામ કરી શકું. અને બીજી એક વસ્તુ મને આમાં એ વધારે ગમી કે હું જોબ કરું છું ને, પણ મને એટલું આમ મેન્ટલી શાંતિ હોય છે જોબમાં પણ કે હું બિઝનેસ કરું છું સાઈડમાં, રાઈટ? પણ મને બિઝનેસને રિલેટેડ મારા જોબ અવર્સમાં કોઈ ડિસ્ટર્બન્સ નથી. એક બહુ જ મોટો મને એમ એ ગમે છે કે આપણને રિલેક્સ થઈને આપણે આપણી જોબમાં ફોકસ કરી શકીએ, ઘરને જોબ પત્યા પછી ઘરને આપણે સંભાળી શકીએ ને પછી આપણો બિઝનેસ કરીએ. એટલે પેલું કે 3 પાર્ટમાં આપણું આમ આખો આપણો દિવસ વહેંચાઈ જાય અને ચોથા પાર્ટમાં વચ્ચે તો આપણું ફેમિલી તો આપણી અરાઉન્ડ હોય જ છે, રાઈટ? એમ એટલે એના લીધે હું આ બિઝનેસમાં વધારે ઇન્સ્પાયર થઈ અને મારા મેન્ટોરનો વિડીયો જોયો. પછી એમાં જે બધા આપણને ડિટેલ્સ લેવાની હતી કે અમે તમને કહેતા હોય છે કે ભાઈ તમે કોમ્પ્લિમેન્ટરી વેબિનાર જુઓ, પછી 149 ભરો, રાઈટ? કે એનાથી તમને બધું લર્ન, એ બધા સ્ટેપ કર્યા પછી હું ફર્મ થઈને આવી ગઈ આન્સર પર કે ના, આ બિઝનેસ મારા માઇન્ડમાં છે એનાથી પણ વધારે મને ફ્લેક્સિબિલિટી આપે છે. અને એટલા માટે હું પછી આ બિઝનેસમાં આવી અને અત્યારે જુઓ હું તમારી સામે છું. અને બિઝનેસમાં એવું પણ છે કે આપણને એવું થતું પણ હશે કે હું કરી શકીશ નહીં, હન્ડ્રેડ્સ ઓફ ક્વેશ્ચન આપણા માઇન્ડમાં આવતા જ હોય. કારણ બિઝનેસ એ એક એવો વર્ડ છે ને કે બિઝનેસનો વર્ડ સાંભળી અને બધા થોડાક સ્કેર થઈ જાય. જોબના નથી થતા, કારણ જોબમાં આપણને ખબર છે કે ત્યાં ટ્રેનિંગ મળશે, ત્યાં એ લોકો આપણને આ કરાવશે અને આપણે થોડુંક કામ કરેલું હોય છે એટલે આપણે એવા ડરતા નથી. અને બિઝનેસમાં એવું હોય છે કે આપણને એક્સપિરિયન્સ નથી, આપણને આમ નથી, તો કેવી રીતના કરીશું? તો આ બિઝનેસમાં એવું જ છે કે તમને બધું જ મળે છે. જોબમાં જેમ તમને ટ્રેનિંગ ને બધું આવે ને, એવું આ બિઝનેસમાં પણ ફૂલ ટ્રેનિંગ છે. એક અને હું બધા જ પોઈન્ટ નહીં આવરી લઉં અત્યારે ને અત્યારે, કારણ કે મારી સાથે મારા બિઝનેસ પાર્ટનર છે કે એ પણ તમને થોડાક એવું કે ને અમારા બિઝનેસની બ્યુટી શું છે એ તમને એ પણ એમના પોઈન્ટ ઓફ વ્યૂથી એ પણ શેર કરશે. તો હું અત્યારે વધારે ટાઈમ નહીં લેતા, હું જ્યોતિબેનને આપું છું. જ્યોતિબેન, ઓવર ટુ યુ. Okay, thank you, Kaminiben. And hello, everyone. Good evening, good afternoon, good morning, wherever you watching from. આજનો ટોપિક જેમ છે કે જોબ સાથે સાઈડ હસલ કેમ જરૂરી છે, એ તો આ અત્યારની ઇકોનોમીની કન્ડિશનમાં તો એ જરૂરી જ છે કે આપણે એક ઇન્કમ પર વધુ ડિપેન્ડ રહી શકાતું નથી. તો હું મારો ઇન્ટ્રો આપું છું કે હું જ્યોતિ પટેલ ફ્રોમ ટોરોન્ટો, કેનેડાથી, ઓરિજિનલી ફ્રોમ ગુજરાત, ઇન્ડિયાથી, રાઈટ? તો આ છે કે જોબ તો આપણે અહીં કેનેડા આવ્યા એટલે જોબ તો કરવાનો રહે જ છે. એક ઇન્કમ, ફેમિલીમાં એક ઇન્કમ હોય તો ચાલતું જ રહેતું હોતું નથી અને બીજી ઇન્કમ જોઈતી જ હોય છે. એક ઇન્કમ પર તો આપણે કેમ કે સર્વાઈવ જ થઈ રહીએ છીએ. બીજી ઇન્કમ થોડી આપણે એક્સ્ટ્રા એક્સપેન્સ કરવાના હોય છે તો સેકન્ડ ઇન્કમ તો જરૂરી હોય જ છે, રાઈટ? અને એઝ અ સિંગલ મોમ મારે તો કંઈ નહીં કે ડબલ ઇન્કમ જ અર્ન કરવાની રહેતી હોય છે. તો એટલે કેમ કે ફેમિલીને ચલાવવા માટે આપણે બધા એક્સપેન્સ હોય છે. આપણે ઘર હોય, મોર્ગેજ હોય, કારના EMI હોય, બીજા એક્સપેન્સ હોય, ગ્રોસરી હોય, રાઈટ? એ બધા એક્સપેન્સ એટલા બધા વધી ગયા છે કે આ સિચ્યુએશનમાં કે એક ઇન્કમ પર તો ચાલતું જ નથી. તો એ માટે આપણે એક સાઈડ હસલ તો હોવી જરૂરી જ છે. અને તે પણ કેમ કે અહીં અત્યારે ઇકોનોમી એવી ખરાબ થઈ ગઈ છે ને કે આપણે જોબ સિક્યુરિટી પણ હોતી નથી. તો જેમ કે લાસ્ટ ફ્યુ યર્સ બિફોર પણ હું એક સેલ્ફ એમ્પ્લોઈડ તરીકે કામ કરું છું, રાઈટ? તો
એમાં એવું કે એવી કોઈ જોબ સિક્યુરિટી હોતી નથી, અને એમાં એવું નથી હોતું કે તમને EI જોબ આપણને લે ઓફ મળશે તો EI મળશે, રાઈટ? તો આપણે એક સેવિંગ તો સાઈડમાં હોવું જરૂરી જ હોય છે. તો રાઈટ, ફ્યુ યર્સ પહેલા મારે એવું થયું હતું કે અચાનક જ જોબ જતો રહ્યો હતો, રાઈટ? તો ત્યારે એમ થાય છે કે હવે શું કરવું જોઈએ, રાઈટ? પણ તે ટાઈમે મારી પાસે એવું કોઈ ઓપ્શન હતું નહીં કે હું સાઈડમાં બીજું કંઈ કરી શકું. પાર્ટ ટાઈમ જોબ કરતી હતી, પણ તેના પર સર્વાઈવ કરવું એ તો બહુ હાર્ડ થઈ જાય છે. અને ત્યાર પછી પાછો ફૂલ ટાઈમ જોબ મળતા આપણને થોડો સમય નીકળી જાય છે, તો આપણું બધું સેવિંગ કર્યું હોય છે ને, એ બધું કહીને છે કે 0 પર પહોંચી જાય છે. તો એ જ રીતે અત્યારે પાછું એવું બન્યું કે લાસ્ટ યર પાછે મને એવી રીતે લે ઓફ મળ્યો, રાઈટ? તો ત્યારે પાછી વિચાર કરતી થઈ ગઈ કે હવે શું. અને એ જ સેમ ટાઈમે એમ કહીને છે લાઈફ પણ ઘણી વાર આપણી એક્ઝામ લેતી હોય છે. તો એક બાજુ લે ઓફ મળ્યો અને બીજી સાઈડ હેલ્થના પ્રોબ્લેમ આવ્યા. તો તે ટાઈમે એ પાછું એવું થયું કે જોબ પણ સર્ચ નહીં કરી શકાય, કેમ કે હેલ્થના પ્રોબ્લેમ એવા હતા કે જેમ મારો જોબ છે બહુ પ્રિસિશનથી મારે કામ કરવાનું હોય છે, રાઈટ? તો મારે હાથમાં જ ઇન્જરી થઈ હતી. તો જોબ સર્ચ કરવા માટે પણ કરી નહીં શકાતું હતું, કેમ કે હાથમાં જ ઇન્જરી હતી, તો જોબ કેવી રીતે શોધી શકાય, રાઈટ? તો ત્યારે એવા બધા વિચાર આવતા હતા, હવે શું કરવું જોઈએ, કંઈક એવું આપણને મળવું જોઈએ કે જેથી આપણે જોબના માટે જવા નહીં પડે. મારે એ કહીને કે આપણે હાથનો ઉપયોગ જરૂરી નહીં બની શકે. તો એ ટાઈમે વિચાર કરતી હતી કે કંઈક એવું મળવું જોઈએ કે જેથી હું કંઈક કરી શકું. તો એટ ધ સેમ ટાઈમ મને આ ઓપોર્ચ્યુનિટી મળી ફેમિલી ફ્રેન્ડ તરફથી, જાણવા મળ્યું આ બિઝનેસ તરફથી માટે, રાઈટ? તો એના માટે મેં ઇન્ક્વાયરી શરૂ કરી, જાણ્યું આ બિઝનેસ કેવી રીતે ચાલે છે. તો આ બિઝનેસ જ્યારે મને મળ્યો ત્યારે મને કોઈ નોલેજ નહોતું, રાઈટ? કેમ કે આ બિઝનેસમાં કોઈ બિઝનેસ ટેક હોવું જરૂર નથી, કોઈ એક્સપિરિયન્સની જરૂર નથી. તો એ જ કે કંઈ પણ એક્સપિરિયન્સ વગર મેં બીજો વિચાર કરવા વગર આ બિઝનેસને એક્સેપ્ટ કરી લીધો, કેમ કે મને ખબર હતી કે મારે જોબની સાથે સાથે કંઈક તો સાઈડ હસલ તો હોવી જ જોઈએ કે જે મારા જોબ જવાથી મને એ રિપ્લેસ કરી શકે. તો એ જ રીતે મેં આ જોબ માટે આ બિઝનેસમાં એન્ટર થઈ ગઈ. અને ત્યારે મારે આ બિઝનેસ સોશિયલ મીડિયાને લેવરેજ કરીને આપણે યુઝ કરીએ છીએ. તો એના માટે પણ કોઈ મને એક્સપિરિયન્સ નહોતો હતો, કેમ કે મારે એક સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સ પણ નહીં હતા. તો પહેલા તો એમ વિચાર આવી ગયો કે આ કેવી રીતે થશે, પણ એક કહીને છે કે માઇન્ડમાં હોય છે કે કરવું જ છે, કંઈક આપણે કરવું જ છે નવું. તો એ માટે આપણે બધા રસ્તા આપણે મેળવી જ લઈએ છીએ, તેનું સોલ્યુશન આપણે કાઢી જ લઈએ છીએ કે કંઈ નહીં થશે, કરી લઈશું આપણે, રાઈટ? તો એ જ છે કે આ આપણે જોબની સાથે સાથે જો સાઈડ હસલ કરતા રહીએ છીએ, તો આપણે જે ગોલ હોય છે તો એ ગોલ એચીવ કરવામાં આપણે ફાસ્ટર આપણે ગોલ એચીવ કરી શકીએ છીએ. અને આ બિઝનેસ એવો છે કે એમાં આપણે એટલા બધા સ્કિલ ડેવલપ કરતા જઈએ છીએ કે જે આપણે તેના માટે વિચાર પણ નહીં કર્યો હોય લાઈફમાં કે આપણે આ લર્ન કરીશું. કેમ કે આમાં ઇવન સ્ટેપ બાય સ્ટેપ, પૂરેપૂરી સ્ટેપ બાય સ્ટેપ ટ્રેનિંગ આપેલી છે. અને આપણે કોચ અને મેન્ટોરનો સપોર્ટ અને આપણા બિઝનેસ પાર્ટનરનો સપોર્ટ મળી રહે છે. તો આપણે કહીએ કે છે રમતા રમતા આપણે શીખી લઈએ છીએ. ને આ બિઝનેસ કરવાથી આપણને બીજા પણ ઘણા ફાયદાઓ છે, જે લાઈક ફ્રીડમ અને કોન્ફિડન્સ આપણને મળી રહી છે. જે આજે હું સોશિયલ મીડિયા પર જે એક્ટિવ નથી, તો આજે હું આ લાઈવ કરીને એ મારું પ્રૂફ છે કે મેં મારી જાતને કેટલી ઇમ્પ્રૂવ કરી છે. જે મને લોકોની સામે વાત કરવામાં
એક હેઝિટેટ થતી હતી તે આજે બધાની સામે લાઈવ આવીને આજે વાત કરી શકું એ જ એક મોટું પ્રૂફ છે કે મારામાં કેટલો કોન્ફિડન્સ આવી ગયો. તો બીજું હવે બીજા થોડાક પોઈન્ટ ઓફ વ્યૂ મારા બિઝનેસ પાર્ટનર જણાવશે. ઓવર ટુ યુ કામિનીબેન. થેન્ક યુ જ્યોતિબેન, ખરેખર બહુ સરસ કહ્યું તમે, અને બરાબર છે કે આપણે બધા જ, અને વધારે કેવું આમાં તો જેન્ટ્સ પણ આ બિઝનેસમાં છે, અમારા બિઝનેસમાં, રાઈટ? પણ લેડીઝને કેવું વધારે એ થાય કે આજે તમારે ઘરેથી રહીને અને ગમે ત્યાં તમે પાછું આ બિઝનેસમાં એવું છે કે તમે આખા વર્લ્ડમાં ગમે ત્યાં તમે વેકેશન પર ગયા હો તો ડોન્ટ વરી, તમને જોઈએ શું, તો ફક્ત બે જ મેઇન વસ્તુ જોઈએ છે કે એક તો મોબાઈલ અને વાઈફાઈ, રાઈટ? એ તો બધા જોડે હોય જ. એટલે એ એટલું હોય તો તમે તમારો બિઝનેસ રન કરી શકો છો, તમે ગમે ત્યાં હો. અમારા ઘણા બિઝનેસ પાર્ટનર છે તો એ લોકો વેકેશનમાં ઇન્ડિયા જાય તો એમ કે અમારે પહેલા જોબ કરતા તો કે અમારે 1 મંથ જ કેવું જ જવાય, રાઈટ? કારણ કે એટલી બધી રજાઓ ના જ હોય, ઓફકોર્સ. અને જ્યારે હવે આ બિઝનેસ કરતા થયા છે તો કે અમને ચિંતા નથી, તો અમે લોકો 3 મંથ અમારા ઇન્ડિયામાં રહીએ છીએ, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ, કારણ કે તમે ત્યાં રહીને પણ આ બિઝનેસ કરી શકો છો. પ્લસ આ બિઝનેસ ગવર્મેન્ટ એપ્રુવ છે એટલે તમને કેવું કે એ પણ તમને બેનિફિટ રહે, રાઈટ? કે આજે બિઝનેસ તમે કરો છો તો પ્લસ બીજું એ થાય કે આપણા બધાના લેડીઝને કેવું હોય છે કે ડ્રીમ હોય છે, પણ કેવું થાય કે આજે મેરેજ થાય, મેરેજ પછી ઘરમાં આપણને એ વખતે એવું જોઈએ કે આપણું ઘર છે, આપણે આપણા ઘરને હેન્ડલ કરો, બધું આપણા પ્રમાણે આપણે એ કરવું હોય, એટલે તમે તમારું બીજા ડ્રીમ હોય ને એને તમે સાઈડ પર મૂકો, રાઈટ? હવે પછી તમને કેવું કે જોબની હવેના એમાં એવું છે કે જોબ તો તમારે કરવી જ પડે, એટલે મોસ્ટ ઓફ બધી જ લેડીઝ જોબ કરતા હોય. છોકરીઓ કહીએ કે ગ્રેજ્યુએટ થાય એટલે એ લોકો મોસ્ટલી જોબ કરતા થઈ જતા હોય, રાઈટ? અત્યારે એટલે એ પછી શું થાય કે જોબ કરતા હોય, ફેમિલી પછી હેન્ડલ કરવાનું, પછી કિડ્સ હોય, તો તમે એ વખતે તમારા જે ડ્રીમ છે એને તમે સાઈડ પર જ મૂક્યા હોય, કારણ કે આજે એવું નથી કે આપણે એક